વિધાનસભામાં મને 1,18,000 મત મળ્યા. 60,000 ની તો મારી લીડ હતી. આટલો બધો જનતાનો પ્રેમ હોય, જનતા મારી પાસે કામ માંગે ત્યારે આ સરકારી મીટિંગમાં મેં કીધું હું ચૂંટાયેલો ધારાસભ્ય છું, મને પૂછ્યા વગર કઈ રીતના તમે વેપારીઓને કોન્ટ્રાક્ટરોને સભ્ય બનાવો. પણ આ ભાજપના નેતાઓ ત્યાં બેઠા બેઠા મને ફસાવાનું કાવતરું કરીને બેઠા હતા. પોલીસ મને ફસાવાની કાવતરું કરીને બેઠી હતી. તેનો મને અંદાજો નતો. હું પોલીસ સ્ટેશને સામેથી અરજી આપવા ગયો અને મને એરેસ્ટ કરી લેવામાં આવ્યો. એક વિપક્ષના ધારાસભ્ય તરીકે સંવિધાને અમને સત્તા અને પાવર આપ્યા છે, છતાં આ લોકોએ મને 2 વાગે એરેસ્ટ કરી લીધો અને એફઆઈઆર રાતે એમણે 307 જેવી ગંભીર કલમો લગાડીને અહીંના આઈપીએસ અધિકારીના ઈશારે મને જેલ હવાલે કરવામાં આવ્યો. વડોદરા સેન્ટ્રલ જેલમાં 80 દિવસ જેટલો સમય મેં કાઢ્યો. ત્યારે મને એટલું જ દુઃખ થયું કે મારો ડેડિયાપાડા, સાગબારા અને નર્મદા જિલ્લાના જે લોકો છે એ મારો પરિવાર છે. એ પરિવારના દુઃખના પ્રસંગોમાં હું હાજર નહીં રહી શક્યો. એ પરિવારના મેં સુખના પ્રસંગોમાં હાજર નહીં રહી શકું, એનું મને દુઃખ છે. પણ મિત્રો, આજે જ્યારે નામદાર હાઈકોર્ટે મને જામીન આપ્યા છે તો પૂરેપૂરો મને ન્યાય પ્રણાલિકા ઉપર ભરોસો છે. ભલે આજે મારા પર શરતો લાગુ પડી છે, પણ આવનારા દિવસોમાં નામદાર હાઈકોર્ટ હોય, નામદાર સુપ્રીમ કોર્ટ હોય, મારી સાથે ન્યાય કરશે. સાથીઓ, આ ભાજપના કેટલાક નેતાઓ, પોલીસના કેટલાક આઈપીએસ અધિકારીઓ વિપક્ષના અમારા જેવા ધારાસભ્યને દબાવવા માટે કોશિશ કરી રહ્યા છે, અમારો અવાજ દબાવવા માટે કોશિશ કરી રહ્યા છે. પણ આ ચૈતર વસાવા એકલા નથી. આ ચૈતર વસાવાનો એકલો અવાજ નથી. આ બંધારણે આપેલો અવાજ છે, સંવિધાને આપેલો અવાજ છે, અમારી જનતાનો અવાજ છે. તમારાથી ક્યારે દબાવવાનો નથી. પૂરી તાકાતથી અવાજ આવનારા દિવસોમાં મારી સાથે જે બન્યું છે સાથીઓ, જેલમાં બેસીને બસ મેં એક ચિંતા કરતો હતો, મારું મનોબળ નહીં તૂટી જવું જોઈએ. એ લોકો એમ કઈ પ્રકારે હેરાન કરીને પોતાના તરફ લઈ જવાની વાત કરે, હું ક્યારે મારા જનતાનો વિશ્વાસ અને ભરોસો નહીં તૂટવા દે. બસ આજે હું મારી પ્રકૃતિને, આજે હું મારા ઈષ્ટદેવને, મારા માતાજીને, મારા ભગવાનને હું પ્રાર્થના કરું છું. જે ગુજરાતના યુવાનોએ, જે ગુજરાતની મહિલાઓએ, ગુજરાતના વિદ્યાર્થીઓએ, ગુજરાતના કર્મચારીઓએ મારા પર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે, હે પ્રકૃતિ, હે ભગવાન, હે માતાજી, મને એટલી શક્તિ આપજો કે એ લોકોના ન્યાય હું કરી શકું. જ્યાં પણ મારા લોકો સાથે અન્યાય થશે, જ્યાં પણ મારા લોકો સાથે અન્યાય થશે, હે પ્રકૃતિ, મને એટલી શક્તિ આપજે કે અમારા લોકોના અન્યાય સામે લડવાની મને પૂરેપૂરી શક્તિ આપે. એ જ આજે હું પ્રાર્થના કરું છું. મારા આ કપરા સમય દરમિયાન મારા અને મારા પરિવાર સાથે આવનારા આમ આદમી પાર્ટીના માન્ય અરવિંદ કેજરીવાલજી, ભગવત માનજી, પ્રદેશ પ્રમુખ અમારા ઈસુદાનજી, ગોપાલજી, મનોજજી, અમારા વિસ્તારના તમામ આગેવાનો, રાજકીય તમામ આગેવાનો સાથે કેટલાક સાથી, કોંગ્રેસ પક્ષના પણ કેટલાક સાથી આગેવાનોએ સહકાર આપ્યો. સામાજિક ધર્મગુરુઓએ, કેટલાક મોભી મંડળોએ, બધાએ મારા પ્રત્યે જે પ્રેમ દાખવ્યો છે, લાગણી દાખવી છે. બધા જ પોલીસ અધિકારીઓ સરકાર અને ભાજપના એજન્ટ નથી હોતા. કેટલાક પોલીસ અધિકારીઓ પોતાની પ્રતિષ્ઠા, ઈમાનદારી, સુરક્ષા, સલામતીનું પણ કામ કરે છે. એવા લોકોએ પણ આમાં મને સહકાર આપ્યો છે. જે પણ આ કપરા સમયમાં મને સહકાર આપ્યો છે એ તમામ લોકોનો હું આભાર માનીને મારી વાણીને વિરામ આપું છું. બધાનો ખૂબ ખૂબ આભાર. આજના પ્રસંગે હું થોડો ઘણો વ્યથિત હતો. બહાર આવીને જોયું કે તમારો પ્રેમ, તમારો સહકાર જે મને મળ્યો છે એ સહકાર હું ક્યારે ભૂલી ન શકું કે ક્યારે તમને એ કરી ન શકું. પણ જે પણ આજે તમે મને આવકારવા આવ્યા છો એ બદલ સૌનો આભાર માનું છું. હું તો એક નાનો માણસ છું, નાના પરિવારમાંથી આવું છું. આટલી મોટી ભારતીય જનતા પાર્ટી, એમની પોલીસ, એમનું યંત્ર, એમનું તંત્ર સામે લડવા મારી પાસે તાકાત નથી મિત્રો. પણ જે તમારો સહકાર છે, પણ જે તમારો પ્રેમ છે, જે તમારી લાગણી છે, એ જ મારી તાકાત છે. એ તાકાત થકી આવડી મોટી સરકારો અને પાર્ટીઓ સામે લડું છું. ત્યારે આવનારા દિવસોમાં અહીંના જે પણ ગ્રાન્ટોને સગે વગે કરનારા અધિકારીઓ હોય, અમારા લોકોને રંજાડનારા કેટલાક પોલીસ અધિકારીઓ હોય કે કેટલાક ભાજપના નેતાઓ બે નંબરિયા ધંધા કરતા હોય, એમને પણ કહેવા માંગુ છું
આ ચૈતર વસાવાનો અવાજ હજુ પણ મજબૂતાઈથી તમારી સામે ઉઠવાનો છે. તમે તૈયાર છો? અહીં ઉભેલા તમામ સાથી યુવાનો, આગેવાનો, વડીલોને કહેવા માંગુ છું, સત્તામાં આવવાની જરૂર છે ત્યારે આવનારા દિવસોમાં તાલુકા, જિલ્લા, નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવે છે. ગુજરાતના તમામ વિસ્તારના યુવાનોને આહવાન કરું છું, આવો બધા સાથે મળીને ગુજરાતમાં પરિવર્તન તરફ આગળ વધીએ. તમારા સાથ અને સહકારની જરૂર છે. આજે આ સમય આવી ગયો છે, આવો સમય ફરી કદી આવવાનો નથી. આવનારા દિવસોમાં બધા આવો. આજે ભરતી મેળો 9000 સીટો પર લડવા માટે જવાનો છે. એમાં ભરતી થાવ અને બધા લડોને જીતીને વહીવટમાં સત્તામાં આહવાન કરું છું. આજે ફરી એકવાર અહીંથી અમે પ્રદેશ પ્રમુખ સાહેબ સાથે અમે હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન માટે જવાના છે. ત્યારે બધા જ આગેવાનો, માતા બહેનો જે પણ અહીંયા આવ્યા છે, પોતપોતાના ઘરે શાંતિથી પહોંચી જજો. તમે ઘરે પહોંચો ત્યાં સુધી અમને બધાને ચિંતા થશે. આટલું કહીને અહીંયા વધારે સમય નહીં રોકાતા. જાહેર માર્ગ હોય, ટ્રાફિકની સમસ્યા અડચણરૂપ ના બને એ પ્રકારે બધા અહીંથી પોતપોતાના ઘરે પહોંચી જજો. આ જ વિનંતી સાથે ફરી એકવાર મારા અને મારા પરિવારને સાથ સહકાર આપનાર તમામ નામી અનામી સાથી, રાજકીય, સામાજિક, ધાર્મિક તમામ લોકોનો આભાર માનીને વિનમું છું. અને આજે મને જામીન આપ્યા છે એ બદલ ન્યાય પ્રણાલિકા ઉપર મને પૂરો ભરોસો છે કે આવનારા દિવસોમાં પણ મારી સાથે ન્યાય થશે. સત્યને ગમે તેટલું પરેશાન કરવામાં આવશે, પણ સત્ય પરાજિત નથી, પણ સત્યનો જ વિજય થવાનો છે. ધન્યવાદ. તો મિત્રો, એક છેલ્લો આશ્વાસન આપીને વાત પૂરી કરીશું. ચેતરભાઈ તમારા અને મારા માટે જેલમાં જાય છે. બની શકે કાલે આનાથી મુશ્કેલીઓ આવશે. તમારે અડીખમ ઊભું રહેવાનું છે. બરોબર છે કે નહીં? અને હું ખાતરી આપું છું, જે ભાજપના નેતાઓ કે જે અધિકારીઓએ ચેતરભાઈને જેલમાં નાખ્યા છે, એમને એમના પરિવારથી અલગ રાખ્યા છે. અંબાજીથી લઈને ઉમરગામ સુધીના આદિવાસી સમાજના અવાજને દબાવ્યો છે. 2027માં સરકાર બનતાની સાથે વ્યાજ સાથે વસૂલાત કરીશું.